નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૈયક્તિક માલિકીના જે લાક્ષણિકતા જોઈએ એના પછીના ફાયદા અને મર્યાદા છે એ આપણે જોવાના છે. કે વૈયક્તિક માલિકીના ફાયદાની અંદર કે મોસ્ટ ઓફ તમે જોશો તો ફાયદાના અને લાક્ષણિકતાઓના જે લક્ષણો જે મુદ્દા છે એ થોડા ઘણા મળતા આવશે. કે સરળ સ્થાપના વિધિ, તો આવો મુદ્દો તેમાં પણ આપણે આવેલો કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ છે એ સરળ છે. આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. કે જે વૈયક્તિક માલિકી છે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે અને આમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે આવેદનપત્ર, નિયમનપત્ર કે એનું જે લાયસન્સ છે તો એવી કંઈ રજૂ કરવાના હોતા નથી. કે કાયદાની કોઈ અટપટી જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. કે આ ઓછી મૂડી વાળો ધંધો છે અને અશિક્ષિત કે કદાચ ભણેલા નથી કોઈ વ્યક્તિ અથવા તો સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ છે એ પણ ધંધાની શરૂઆત, કે બુટ ચપ્પલની દુકાન છે કે પાનનો ગલ્લો છે અથવા કરિયાણાની દુકાન છે તો એમાં કઈ એજ્યુકેશન મેળવેલું હોય એવી જ વ્યક્તિ છે એ ધંધાની શરૂઆત કરી શકે એવું નથી. બીજો મુદ્દો છે ઓછી મૂડી. કે ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની, કે કદાચ સ્ટેશનરીની સ્થાપના કરવા માંગે તો કદાચ છે એની અંદર જે ઇન્ટરનેશનલ કંપનીઓની અંદર જેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય એના કરતા ખૂબ ઓછી મૂડીની અંદર આ માલિકીની સ્થાપના થઈ શકે. એટલે કે ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને એનો વિશિષ્ટ લાભ છે. કે વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે છે. કે વૈયક્તિક માલિક છે એ ખૂબ જ ઓછી મૂડીથી પોતાનો વેપાર કરી શકે છે. વધુ નાણાંની જરૂરિયાત પડે તો માલિક ઉછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે. કે વૈયક્તિક માલિક છે તે ઓછી મૂડીથી ધંધાનો વેપાર કરી શકે અને વધારે નાણાંની કદાચ છે એ વધુ નાણાંની જરૂરિયાત ઉદ્ભવે તો માલિક છે એ ઉછીના નાણાં કે પોતાના રિલેટિવ્સ પાસેથી એ ઉછીના નાણાં પણ લાવી શકે છે અને ધંધાની અંદર તેનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે બે મુદ્દા જોયા, સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, પછી છે રહસ્યોની જાળવણી. કે ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી છે. કદાચ કોઈ ડેરીની સ્થાપના કરી તો એ દૂધ છે તો એની અંદર કેટલો ફેટ, SNF કે જે પણ પ્રમાણ છે એ કેટલું રાખે છે અથવા તો કેટલી ભેળસેળ કરે છે કે કેટલી શુદ્ધતા કે અથવા તો કેટલું સાતત્યતા જાળવે છે, એ બધી માહિતી છે એની પાસે ગુપ્ત જ હોય છે. પરંતુ જો એની સાથે પાર્ટનરમાં હોય તો કદાચ એ બીજી વ્યક્તિ છે કદાચ એને બહાર છે જણાવે એટલે આપણો જે રહસ્ય છે એ ગુપ્ત કદાચ ના પણ રહે. પરંતુ અહીંયા વ્યક્તિ એકલો જ હોવાથી એ રહસ્યો છે એ ગુપ્ત રાખવા એ ધંધા વેપારી માટે લાભદાયી છે. કે વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી, કે માલિકી છે એક જ વ્યક્તિની છે, બધા જ નિર્ણયો છે, બધી જ સત્તા એની પોતાની પાસે છે. તે વેપારના સોદાઓ કે કદાચ વેપાર કરવો તો કેટલો એ પોતે જ નિર્ણય લઈ શકે, કોઈને પૂછવાનું નથી, હિસાબ પોતાને રાખવાનો છે. ધંધાને સફળ કેમ બનાવવો એની ચાવીઓ ગુપ્ત રીતે એની પાસે હોય છે, જે મોનોપોલી હોય છે. કે વેપારના અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે. પછી ચોથો મુદ્દો છે ઝડપી નિર્ણયો. કે વૈયક્તિક માલિક ધંધા વિષયક બાબતોનો સર્વોપરી, કે વૈયક્તિક માલિક છે એ ધંધાકીય જે વિષયો છે એનો સર્વોપરી એટલે કે બધી જ બાબતોમાં પોતે જ માલિક છે, સંચાલક છે, જેથી એ પોતે નિર્ણય લઈ શકે. કે સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. કે બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણય, કે બધા બજારની અંદર જે ફેરફાર આવે છે, જે વાતાવરણ છે, રૂખ એટલે કે જે વાતાવરણ, જે ફેશન, રસ, રુચિ, ટેવ એ સંજોગો અનુસાર છે એ આપણે કેવી વસ્તુ છે એનું મેન્યુફેક્ચરિંગ કરીને આપણે બજારમાં સેલિંગ માટે મૂકવી, આ બધી બાબતો છે એ અંતર્ગત પોતે નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ આપણે જોશું પાંચમો મુદ્દો છે કે વ્યક્તિગત સંપર્ક. કે વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એક્ય, એટલે કે સંચાલક પણ પોતે છે, માલિક પણ પોતે, એટલે કે બંને છે એક જ વ્યક્તિ પાસે, એટલે એક્ય. કે માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી, કે માલિક છે એ સંચાલન છે એની બધી કડી છે એ પોતાના જ હાથમાં રાખે છે. તેથી ગ્રાહકો, કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવંત સંપર્ક, કે દરેક વ્યક્તિ સાથે પોતે પ્રત્યક્ષ રીતે છે એ સંપર્કમાં આવી શકે છે. કે બદલાતા જતા વલણો, ફેશન તેમજ ગ્રાહકોની રુચિ અનુસાર, કે બદલાતા જતા જે વલણો કે જે ફેરફાર છે, જે ફેશન છે, ગ્રાહકોની રસ, રુચિ, ટેવ, આમ ઉત્પાદન અને
વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર છે એ સાચવી શકે છે. કે જે વ્યક્તિગત સંપર્કમાં રહે છે તેથી ગ્રાહકો કોઈ નવી વસ્તુ છે એની ડિમાન્ડ કરશે તો એ વસ્તુ છે એ ગ્રાહકોને તરત જ પૂરી પાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે. આમ બજારમાં એ નિરીક્ષણ દ્વારા એ ચીજ વસ્તુઓ પણ પૂરી પાડી શકે છે. પછી છે પરિવર્તનશીલતા, કે વૈયક્તિક માલિકીમાં બદલાતા જતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો, કે પેલા છે જે જૂની સિસ્ટમથી પેલા જે કાર્ય કરતા એની જગ્યાએ હવે કંઈક નવી સિસ્ટમથી ગ્રાહકોને છે ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અથવા તો એને ચોઈસ માટે અલગ અલાયદી પ્રકારની સેવાઓ આપવામાં આવે. આમ ખૂબ જ સરળતાપૂર્વક છે એ કરી શકે અને ઝડપી નિર્ણય અને સતત જાગૃત, કે કોઈ પણ ડિસિઝન છે એ ઝડપથી લઈ શકે અને સતત જાગૃત રહે છે, કે જે પણ બાબત છે નવી બાબત તેનું નિરીક્ષણ કરે છે અને તરત તેને છે એ પરિવર્તનશીલતા લાવી શકે છે. 7મો મુદ્દો છે કરવેરાનો ઓછો બોજ, કે વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકીની છે, કે વૈયક્તિક માલિકી છે તો એ ધંધાની આવક છે એ માલિકની છે એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરા દર લાગુ પડે છે, કે વ્યક્તિ દ્વારા જે આવકવેરાના દર છે એને લાગુ પડે છે. સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી, કે વૈયક્તિક માલિકી છે તો એના ધંધાનું કદ છે સામાન્ય રીતે નાનું હોવાથી આવક પણ ઓછી, કે એની જે આવક છે એ પણ ઓછી હોય છે, જેથી કરવેરાનો બોજો છે તે ઓછો હોય છે, કે આની અંદર જે આવક ઓછી તેથી કર પણ ઓછો લેવામાં આવે છે. પછી ઓછા કાનૂની નિયંત્રણો, આમાંથી કઈ પોલ્યુશન છે અથવા તો અન્ય કોઈ પણ જે નિયંત્રણો છે એ ઓછા પ્રમાણમાં લાગુ પડે. જેમ કે વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો, કે સરકારના જે નિયંત્રણો હોય છે એ નહિવત પ્રમાણમાં હોય છે, કે મૂડીમાં વધઘટ કરવા માટે કોઈ પણ સંમતિની જ આવશ્યકતા નથી, કે એકમની અંદર છે કેટલી મૂડીનું રોકાણ કરવું, કેટલું ના કરવું, કે વધઘટ માટે કઈ પણ આવશ્યકતા નથી. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો ઓછા હોય છે, કે એનું કદ નાનું છે અને એને કારણે કઈ સામાજિક છે એ પોલ્યુશન અથવા તો અન્ય કોઈ છે એ ઘોંઘાટ કે એવા જે નિયંત્રણો છે એ પણ રાખવાની જરૂર ઉદ્ભવતી નથી. ત્યારબાદ આપણે જોશું કે એની મર્યાદાઓ, કે મર્યાદાઓની અંદર પ્રથમ મુદ્દો છે મર્યાદિત મૂડી, કે વૈયક્તિક માલિકીની લાક્ષણિકતા, ફાયદા અને ત્યારબાદ જોશું મર્યાદા. મર્યાદાની અંદર પ્રથમ મુદ્દો મર્યાદાને આધારે જ મર્યાદિત મૂડી, કે ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વૈયક્તિક માલિકીનો વિશિષ્ટ લાભ છે, કે ખૂબ જ ઓછી મૂડી દ્વારા છે આપણે વેપાર કરી શકીએ છીએ તે બાબત છે એ વૈયક્તિક માલિકીનો જે એક વિશિષ્ટ લાભ છે. તેમ તે મર્યાદા પણ બની રહે છે, કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારી એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે, કે ઉદ્યોગોની અંદર જે ક્રાંતિ આવી ત્યારબાદ વેપારી એકમનું જે કદ છે એ ધીમે ધીમે વિસ્તરતું જાય છે. તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી, કે એકમની અંદર છે એ જરૂરી મૂડી મેળવવા માટેનું જે કાર્ય છે એ માલિક માટે શક્ય નથી બનતું. કે મોટા પાયા ઉપર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો ખરીદવા અને માલનો સંગ્રહ કરવો ઘણી વખત વૈયક્તિક માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી, કે વૈયક્તિક માલિક છે તો એની પાસે મૂડી છે એની પણ મર્યાદા હોય છે, તો ઘણી વખત છે કાચો માલ ખરીદવો હોય કે મોટા યંત્રો ખરીદવા હોય કે માલનો સંગ્રહ કરવા માટે આપણે નાણાં છે એ આપણને ઓછા પડે છે, એટલે કે મૂડી છે એની મર્યાદા છે. બીજો મુદ્દો છે અમર્યાદિત જવાબદારી, કે વૈયક્તિક માલિકીની જવાબદારી છે એ કેવી છે? અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી, કે જો ધંધાની મિલકત લેણા કરતા ધંધાનું દેવું વધી જાય, કે ઘણી વખત છે આપણે નાણાં ઉછીના લીધા હોય બરાબર અને એ ટાઈમે આપણે પરત નથી કરતા, એટલે કે આપણું દેવું જો વધી જાય તો તેને પોતાની અંગત મિલકતો કે કદાચ કોઈ પાસેથી 5 લાખ રૂપિયા લીધા, હવે આપણે ટાઈમ થયો અને આપણી પાસે નાણાં નથી તો આપણે આપણી જે મિલકત છે મકાન, જમીન કે પ્રોપર્ટી વેચી અને તે નાણાં છે ભરપાઈ કરવા પડે, એટલે કે ધંધાનું દેવું છે ચૂકવવું પડે છે. આમ ધંધાનું જોખમ, કે જો પ્રોફિટ થાય તો પણ એનું એકનો જ છે, લોસ જાય કે જે આ નાણાં ચૂકવવાના થાય તો બધી જ બાબત છે પોતે એકલા જ ઉઠાવવાની હોય છે. મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી અને ત્રીજું છે ટૂંકું આયુષ્ય, કે ધંધાનો માલિક છે મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય, કે ધંધાનો માલિક છે એ પોતે મૃત્યુ પામે છે, નાદાર જાહેર થાય છે
કે અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે કે કદાચ જે વૈયક્તિક માલિકી છે તે પોતે એકમ સંભાળતો હતો ને કદાચ છે આકસ્મિક એવા સંજોગો થાય તો મૃત્યુ પામે છે કે કોઈ માનસિક અસર થાય તો એ ધંધો છે ચલાવનાર કોઈ ના હોય તો ધંધો છે એનો અંત આવે કે વારસાગતમાં અથવા તો વારસદારોમાં ધંધો ચલાવવાની આવડતનો અભાવ હોય કે કદાચ અભણ વ્યક્તિ ધંધો ચલાવતો હોય આગળ છે એની પેઢી જે ભણેલી હોય એ જોબમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હોય તો એ કદાચ આ જે ધંધો છે એને પસંદ ના પણ કરે અને કદાચ એનામાં આવડતનો અભાવ પણ હોય કે વેપાર નબળો પડતો જાય અને કેટલાક સંજોગોમાં છે એને બંધ પણ કરવો પડે છે એટલે 3 મુદ્દા થયા મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી અને ટૂંકું આયુષ્ય. ત્યારબાદ જોશું આપણે ચોથો મુદ્દો છે મર્યાદિત કાર્યશક્તિ કે વૈયક્તિક માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે કે પેઢી છે એ કઈ સાતત્યતા કે પ્રમાણભૂતતા પ્રમાણે કાર્ય કરશે, કઈ નીતિ એટલે કે કઈ પદ્ધતિથી કરશે કે વ્યાજબી ભાવે વસ્તુ પૂરી પાડશે. આમ એ નીતિ નક્કી કરે છે. દરેક વ્યક્તિની કામ કરવાની શું હોય છે? મર્યાદા હોય છે કે માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે કે માલિક છે એ પોતે જ સંચાલક છે, બુદ્ધિશાળી છે, પરંતુ અનેક જગ્યાએ એને ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાથી અમુક બાબત છે એ કદાચ એ ભૂલી પણ જાય અથવા તો ક્યાંક ખામી પણ રહી જાય. આમ આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે કે વૈયક્તિક માલિકીમાં પણ ધંધાકીય વ્યક્તિઓ સાથે કે વૈયક્તિક માલિકી છે તેને અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપ-લે કરવાની શક્યતા ન હોવાથી તેનો વિકાસ મર્યાદિત રહે છે કે વૈયક્તિક માલિકીમાં પોતે એકલો જ બધા ડિસિઝન લે, કોઈની સાથે વિચારોની આપ-લે કરવાની થતી નથી તો કદાચ એનો વિકાસ છે એ મર્યાદિત જ કે પોતાના જ વિચારોને અનુસરે નવું કંઈ જાણી શકતો નથી. પાંચમો મુદ્દો છે નિર્ણયોમાં ભૂલની શક્યતા કે વૈયક્તિક માલિક પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતો હોય છે. તેને બીજાઓના અનુભવનો વિશિષ્ટ જ્ઞાન કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી કે પોતે બધા ડિસિઝન લે છે, બીજાઓના અનુભવ છે કે એના વિશિષ્ટ જ્ઞાનનો લાભ નથી મળતો. તેથી વેપારી ગમે તેટલો બાહોશ એટલે કે હોશિયાર કે કુશળ હોય છતાં પણ એ વ્યક્તિગત નિર્ણયો ક્યારેક ઘણી વખત અમુક પરિસ્થિતિ છે એમાં ઉતાવળિયા અથવા તો ભૂલ ભરેલા કે ખામી ભરેલા લે છે એને કારણે આપણે કદાચ નુકસાની પણ વેઠવી પડે. પછીનો મુદ્દો છે છઠ્ઠો કે મોટા પાયા પર વેપારના લાભનો અભાવ એ વૈયક્તિક માલિકીમાં મર્યાદિત મૂડી. અહીંયા આપણી પાસે મર્યાદિત મૂડી હોવાથી વેચાણ પણ કેવું છે આપણે મર્યાદિત પ્રમાણમાં કરી શકીએ જેટલો સ્ટોરેજ હોય એ પ્રમાણે કે વૈયક્તિક માલિકીમાં મર્યાદિત મૂડીને કારણે વેપાર છે એ સીમિત બને છે કે અમર્યાદિત જવાબદારીને લીધે વેપારી મોટું સાહસ કરવા તૈયાર થતો નથી કે એની પાસે મૂડીની મર્યાદા છે અને જવાબદારી કેવી છે? અમર્યાદિત. કદાચ એને નુકસાની ગઈ તો એને પોતાની અંગત મિલકત વેચીને પણ એ ભરપાઈ કરવું પડે, એને લીધે વેપારી છે એ મોટું સાહસ કરવા પ્રેરાતો નથી કે નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી કે જે પણ થાય છે કે નાના પાયા ઉપર ખરીદી અને વેચાણ થાય છે તેથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી કે કદાચ છૂટક ચીજ વસ્તુઓનું વેચાણ થાય તેથી મોટા પાયે કોઈ જથ્થાબંધ ચીજ વસ્તુની ખરીદી કરતું નથી. હવે એના પછીના સેશનમાં આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો એટલે કે HUF છે તે અંતર્ગત ચર્ચા કરીશું.